મેંદરડા પોલીસ સ્ટેશનના રાજેસર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ 1-2-2024ના રોજ રાત્રિના કલાક 9થી 10ની વચ્ચે આરોપી દીપક જોગિયા, જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય, તે અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ 8 બિસ્કિટ, એક બિસ્કિટનું વજન 116 ગ્રામ, કુલ વજન 928 ગ્રામ, જેની બજાર કિંમત 58 લાખ, આ ઉપરાંત 21 કિલો ચાંદી, જેની બજાર કિંમત થાય છે 14,70,000 અને તિજોરીમાં પડેલા 9 લાખ રૂપિયા રોકડા. આ જે ફરિયાદી છે જીતુભાઈ, તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું, આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા, ઢોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા રહેલા. આ બાબતે ફરિયાદી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 394, 398, 120B, જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એ મેંદરડા, આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા, ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય 2 આરોપીઓ છે, જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા, દિલીપ ઉર્ફે કોઢિયો, રણછોડભાઈ વાઘેલા, વિમલ બટુકભાઈ બારોટ, આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય. આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ 3 આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે. તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા અને તેમને છે આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી. તો કુલ છે ફરિયાદીનો ગયેલો 81,70,000નો જે મુદ્દામાલ છે એ જૂનાગઢ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા છે એ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આરોપીઓની તપાસ શરૂ છે. સાહેબ, આ લૂંટ શા માટે કરી હતી ને મોડસ ઓપરેન્ડી શું હતું? આ જે દીપક જોગિયા છે તે આ ફરિયાદી જીતેન્દ્રભાઈ લોઢિયાને પહેલેથી ઓળખતો હોય. જીતેન્દ્રભાઈ જ્યાંથી આ સોના ચાંદીની ખરીદી કરતા હોય તેમને ત્યાં એ પોતે નોકરી કરતો હોય, એટલે તેમની પાસે માલ સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો. આ ઉપરાંત આ 3 છે એ છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે છે આ બાબતે તેમને ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવે છે તે આ બંદૂક છે એ વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલ. મુખ્ય આરોપી દીપક જોગિયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબીએ સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તમારા નામથી શું ઘટના બની હતી, કેટલી તારીખે બની હતી, શું હતું જો તમારું નામ? હા, મારું નામ લોઢિયા જીતેન્દ્ર વૃદ્ધલાલભાઈ, ગામ રાજેસર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. શું ઘટના બની? ઘટના ગઈ 1 તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ મારી ઘરે 81.70 લાખની લૂંટ થઈ હતી, જે રિવોલ્વરની અણી તથા છરીની અણી હતી. અમને બંને ભાઈઓને બાંધી અને લૂંટી ગયા હતા. જેમાં શું માલ હતો? માલ એમાં 8 ARYના સોનાના બિસ્કિટ હતા, 21 કિલો ચાંદી હતી અને 9 લાખ કે 9થી 9.25 લાખ રૂપિયા રોકડા હતા અમારા. આ પોલીસ ખાતાએ એકદમ કાળજીપૂર્વક કામ કરી અને એસપી સાહેબ તથા એલસીબીના સાહેબ પટેલ સાહેબ જે પટેલ સાહેબે ખૂબ મહેનત કરી અને ઝડપથી અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી દીધેલ છે, જે બદલ અમે પોલીસ ખાતા તથા એસપી સાહેબના ખૂબ આભારી છીએ અને અમારા પ્રશ્નનો ઝડપીથી નિરાકરણ લાવી દીધેલ છે. બધા માલનો રિકવર મુદ્દામાલ અમને કરાવી દીધો છે. એક પણ વસ્તુ એમાં અમારી લખાવેલ છે, એમાં એક પણ વસ્તુ ઘટતી નથી અને અમને મુદ્દામાલ બધો
કબજે રિકવર કરી રિકવર કરેલ છે. ઓકે.